આરતીબેનને અને કૃષ્ણાબેનને વિનંતી કરીશ કે સોનાનો ચોક અને હાથની કડી આજે એ બધા દીકરીને આપી દે. સરસ રાખો. આપણે જે દીકરીને 62 વસ્તુઓ અગાઉ આપેલી છે એની જે વસ્તુ છે જે 20-25 વસ્તુ જે વધેલી છે વાળાના લોકોને કહેવાનું અહીં આવીને આ ફંક્શન પૂરું થાય તો અહીંયા રાજકોટ વાળાએ જે કરિયાવરનું છે એનું અલગ જ છે ને આ જે દીકરીઓ જે અહીંયા આવેલી છે એની વસ્તુ પણ અલગ છે. ખ્યાલ છે. આપણે ધન્યવાદ આપું. આજે ભૂપતભાઈ ડાભીનું જે સૂચન એવું છે સમૂહ લગ્ન કરો કાંઈ વધઘટ થાય તો હું છું એમ. એટલે અમારે આ 34 સમૂહ લગ્ન છે એનું મેઇન કારણ શું છે એ આ છે કે આપણને સપોર્ટ ભૂપતભાઈ ડાભીનો ખૂબ ખૂબ છે. એટલે અમારા મંડળ તરફથી ભૂપતભાઈનો ખૂબ ખૂબ આભાર. હવે હું ભૂપતભાઈને વિનંતી કરીશ. 33મા સમૂહ લગ્નમાં સૌ પધારેલા ભાઈ શ્રી ગોવિંદભાઈ સાહેબ, ડેપ્યુટી કલેક્ટર સાહેબ, કારણ કે ડેપ્યુટી કલેક્ટર સાહેબને એટલું તો નહીં કહું કે પહેલા જ છે આપણા 33-34 છે, પણ એમાં એક સમૂહ લગ્નમાં પધારેલા હોય તો બેન પધારેલા, એટલે તાળીઓ પાડો. અને જય માનધાતા. માનધાતા થકી જ આપણે ઊભા થયા છીએ. સંગઠન થયું હોય તો માનધાતાએ કર્યું છે, એટલે એટલું તો બોલો, જય માનધાતા. હવે બીજું તો કાંઈ નથી કેવું. જે આ સમૂહ લગ્ન કરે છે રમેશભાઈ ને બેન, એ સારામાં સારું કાર્ય કરે છે. એને હનુમાન દાદા અને માનધાતા ભગવાન સારી રીતે શક્તિ અને પ્રદર્શન આપે અને આ નવ દંપતીને ભગવાન એવી તાકાત આપે કે આવા બીજા પછી લગ્ન કરે એટલી પ્રાર્થના. અને જ્યારે જ્યારે હમણાં માઇકમાં બોલતા હતા કે મા બાપ વગરની દીકરીને કરિયાવર અમે આપી છીએ, પણ જ્યારે જ્યારે ઘટમાં કરિયાવર આખો આપવાનો થાય તેથી રમેશભાઈ અમે હાજર ઊભા છીએ. મા બાપ વગરની દીકરી હોવી જોઈએ. અમે તો 1 રૂપિયામાં ત્યાં પરિણાવી જ છે. રૂપિયો ટોકનથી 70,000નો કરિયાવર દેવો ને આજ છોકરીને લઈ આવે તો કાલ પરિણાવી દે છે. જુનાગઢમાં કોઈ હગાઈ કરી આવે અને 14 વર્ષની 15 વર્ષની આ રમેશભાઈ વિચાર કરે. અમે તો 10 વર્ષની પરિણાવી છે, બીજા લઈ જાય એના કરતા પરિણાવી દેવી સારી. એટલે અમે પ્રાર્થના કરી છે હનુમાન જતીને અને માનધાતા ભગવાનને, અને વધારેમાં વધારે શક્તિ આપે કોળી સમાજને એટલી પ્રાર્થના. જય માનધાતા. હલો, હવે આપણે આ ફંક્શન પૂરું થાય ને પછી આ મંદિર છે બાલ હનુમાન મંદિર, બધાએ દર્શન કરી અને આપણે ભોજન માટે જવાનું છે. ભોજન બાકી છે ને? બરાબર. હવે હું આભાર વિધિ માટે અમારા ટ્રસ્ટી શ્રી પરસોત્તમભાઈ મકવાણાને કહું. ભાઈઓ તથા બહેનો, હવે આભાર વિધિનો મને જ્યારે નામ આપ્યું ટૂંકામાં, એટલે લાંબુ નહીં બોલું. હું તો તમને જરૂર એટલું કહીશ કે આજે આ 7 નવદંપતીને જે આશીર્વાદ દેવા માટે આ મહાનુભાવો પધાર્યા છે એવા ગોવિંદ બાપા રાઠોડ, ભૂપતભાઈ ડાભી, ચેતનભાઈ મકવાણા અને હાર્દિકભાઈ મકવાણા, આ બધા અહીંયા પધાર્યા છે એ તમને આશીર્વાદ દેવા માટે. અને આ મંદિરની માલિકોટ તમે અહીંયા લગ્ન કર્યા ને એને ધન્યવાદ છે. એના માટે હું કામ કે બાલ હનુમાનજી છે ને ભાઈ, એ બધાને આશીર્વાદ આપે અને તમારું સુખ સંપત્તિ અને સારું જ રહે. એટલે બધા એમ કહે છે કે દીકરી અહીંથી લગ્ન કરી જાય તો અમે દીકરી ઘોડે રાખશું. નહીં, દીકરી ઘોડે નહીં,
તમે આજે દીકરીને તમે લગ્ન કરીને લઈ જાઓ છો તો એને રાખજો પુત્ર વધુ તરીકે. હું કામ પુત્ર છે એથી વધારે એમ નામ પુત્ર વધુ તરીકે રાખજો. અને બહેનો અને ભાઈઓ, આપણા ઘરની માલિકો ઠામડા ખખડતા હોય, માથાકૂટ થાય તો કોઈ દી બાંધવાનું ઝઘડો કરતા નહીં. સોરી, માફ કરજો, તો કોઈ દિવસ ઘરની માલિકો ઝઘડો નહીં થાય. હવે આ બેન દીકરીઓ આજે લગ્ન કરીને જાય છે અને એ છે પારકો ઘર નથી. આ તો આપ જગતથી હાલ્યો હોય છે. લગ્ન તો દીકરા દીકરીના થતા જ હોય, પણ એ પોતાનું ઘર તરીકે રાખે ને. શું કામ કે ત્યાં જવાનું છે ને એનું ઘર છે એમ કરે ને કે 4 માવતર 6 માવતર. પણ આ દીકરી છે ને ભાઈ, એ દીકરી એના માવતરની ઘરે એને ઉછેરી મોટી કરી. અને હું તો એ કહું છું, લગ્ન કર્યા છે ને આજે ધન્યવાદ દેવા પડે. અને આપણી જ્ઞાનની બીજી જ્ઞાતિની હવે એ દીકરી જુવાન થાય અને બીજી જ્ઞાતિમાં ભાગી જાય અને પ્રેમ લગ્ન કરે તો એના મા બાપને જ્યારે દુઃખ ન થાય કે એને જે દિવસ જન્મ થયો દીકરી દીકરાનો તે દિવસ જલેબીને પેંડા વેચે હતા. હવે એ દીકરી બીજે વહી જાય તો એના મા બાપની દિશા શું થાય? અને તમને બધાને ખબર હોય કે તમારી ઘરે જ્યારે દીકરો દીકરી થાય ને ત્યારે જ અનુભવ થાય હો આ વસ્તુ, નકર ન ખબર પડે. એટલે અમે તમને એટલા માટે કહીએ છીએ, આ કોળી શક્તિ યુવક મંડળ આજે 34 વર્ષ સમૂહ લગ્ન કરે છે. રમેશભાઈ ગોહિલ જે છે ને, રમેશભાઈ ગોહિલ, એ કેટલાય લગ્ન કર્યા, ઘણા સમૂહ લગ્ન કર્યા, પસંદગી મેળા કર્યા. પણ રમેશભાઈને કહેવા વાળા હોય, સારા હોય, ખરાબ હોય. અને રમેશભાઈને અમે ધન્યવાદ આપીએ. શું કામે ઓલા હાથી શ્રાવણ મહિના હોય ને, હાથી જયારે બજારમાં હાલ્યો જતો હોય ત્યારે કૂતરા ઘણા ભાવતા હોય, પણ ઓલા હાથી આપણો એની હાથે હાલ્યો જતો હોય. એમ અમે કહીએ છીએ તમે ચાલુ રાખો, સમૂહ લગ્ન છે, પસંદગી મેળા છે, ચાલુ રાખો. શું કામ ચાલુ રાખવાનું કહીએ છીએ? આ ફાયદો છે ને ભાઈ કોઈ ન કરીએ કે હવે આપણે 5 મહેમાન આવ્યો હોય તો આપણે થાકી જાય છે. ઘરવાળી એમ કે ને કે આ લ્યો ઘી લઈ આવો, મહેમાન આવ્યા છે, તું બહણી લઈને કીધું ને તો થેલી પડી રહે, થેલી લઈને બહણી પડી રહે. અને આ જો અમારા કારણે તો 8 જ લગ્ન છે. અમે 22 લગ્ન કરી, 35 લગ્ન કર્યું, ઘણા લગ્ન કરવી છે. હવે આ લગ્નની માલિકો તો છે ને ભાઈ, ટેન્શન તમારે હોય અમારે હોય. હવે લગ્નની માલિકો સમૂહ લગ્ન એને કહેવાય કે સમૂહ લગ્ન જે છે, સમૂહ લગ્નની માલિકો તમારે અને અમારે, સમૂહ એટલે બધાય, તમારે અને અમારે સાથ સહકાર આપવો પડે તો જ આ સમૂહ લગ્ન પાર પડે. જો આ પાર લગ્ન ન પડે તો પછી આમાં ઘીરે ઘીરે માથાકૂટ થાય, ડખા થાય. એ પ્રમાણે ન થાય એટલા માટે સમૂહ લગ્ન કરવા જરૂરી છે. અને એક લગ્ન આપણે ઘીરે કરવી ને, એક લગ્ન તો ઓછામાં ઓછું એટલે મોંઘાઈ તમારે પ્રમાણે છે ને તો ઓછામાં ઓછા 5 લાખ રૂપિયા જોઈએ. દીકરીના કે દીકરાના લગ્ન ઘીરે કરો ને જોઈએ, એટલે આ લગ્નમાં તમારે પતી જાય. એટલે અમે તમને વારાવાળી ને ભૂપતભાઈનું કીધું આજે કે ભાઈ દીકરીના લગ્ન કરવાય તો હું 1 રૂપિયા ટોકનથી લગ્ન કરી દઉં. એમ અમારી પાસે છે કે અમે લગ્ન કરવી દીકરીના મા બાપ ન હોય મફત. શું કામ? હવે દાતા છે આપણી પાસે પડ્યા છે ઘણા પૈસા દેવાવાળા, પણ કામ કરવાવાળા નથી મળતા. કામ કરવું ને બહુ અઘરું છે ભાઈ. આ કામ જે કરવું ને એ બહુ અઘરું એટલા માટે કીધું છે કે આજે તમે અહીં બેઠા છો સાથે સાત બેઠા છો ને સાત. હવે અમારે લગ્ન કરવા હોય ને ભાઈ 22 કે પછી કે 30 તે અમે કરવી અહીં બિહારી. એટલા માટે અમારા છેલ્લા કોળી શક્તિ યુવક મંડળના સુમંત સેવા ટ્રસ્ટ અમે તમને છેલ્લે આશીર્વાદ એટલા માટે આપીએ છીએ કે અમારો અહીંયા લગ્ન કર્યા તમે અમરેલીની માલિકો બાળ હનુમાનની અંદર લગ્ન કર્યા તો તમે સુખ શાંતિ અને તમારું જીવન સુખમય રહે. અને એની માલિકો તમારા સાસુ સસરા છે, જેઠ છે. અને ઘરની માલિકો તો અટાણે તમે જો ને, જેનું અન્ન જુદું એના મન જુદા થાય. જ્યાં સુધી ઘરની માલિકો આપણા વૃદ્ધાશ્રમ હોય, એવા બુઢા આશ્રમ જે માં હોય, બેન હોય, એને રાખવા જરૂરી છે. અને મેં તો જ્યાં સુધી જોયું છે અમારે અમરેલીની માલિકો વૃદ્ધાશ્રમ છે. વૃદ્ધાશ્રમની માલિકો અમે તપાસ કરવા ગયા તો ઘણા કાંઈક જ્ઞાતિના છે, પણ અમે તપાસ કર્યો તો ભાઈ અમારી જ્ઞાતિનો એકોય નથી વૃદ્ધાશ્રમ. તો મા બાપને આ દીકરી દીકરા જાય છે તો તમારા મનમાં એમ હોવું જોઈએ કે આ વૃદ્ધો થયા છે, કમાઈ કેમ નથી, તો એને આપણે ઠેઠ સુધી જીવાડવા આસવા જોઈએ. તમે 5 દી પહેલાનો દાખલો જોઈએ, શીતલની માલિકો હગા જમાએ એની સાસુને મારી નાખી, તરવાજ મારી નાખી. હવે એ જમાય ગણવો કે જમ ગણવો? એટલે આ ન થવું જોઈએ. તમે આજે દીકરી દીકરાનું લગ્ન કરી જાઓ છો એટલે સુખમય એનું જીવન છે. અને સોરી, માફ કરજો, ઘરની માલિકો રસોડામાં ઠામડા ખખડતા જ હોય તો એ તમારે માફ કરવાનું. અને દીકરા દીકરીનું કામકાજ હોય એની માલિકો સાથ સહકાર તમે આપશો તો જ આ લગ્ન પાર પડશે. હવે આજે આપણે અહીંયા અમરેલીની માલિકો રહેવા છે અને લાંબુ નથી બોલવું અને ટૂંકામાં તમને કહી દઉં. હવે આપણે બધા અહીંથી છૂટા થઈ ત્યારે હનુમાનજીએ તમે બધા પગે લાગી અને જમી અને આપણે નોકા પડશું. જય માંગદાતા, જય કોળી સમાજ. ભાઈ બોલો તો ખરા, જય માંગદાતા, જય કોળી સમાજ. નવ દંપતીને વિનંતી કે એને ઊભું થવાનું નથી.
આપણે જે વીરપુરથી બંધાયેલા પ્રશાંતભાઈ સોલંકી દરેક દીકરીઓને ઉતાવળ કરવાની જરૂર નથી. એક સોનાની ચૂક માટે એક દાતા આવે છે, 2 મિનિટ બેવાનું. ભાઈ એક જાહેરાત કરવાની રહી ગઈ છે. અમારા જે ટીવીવાળા છે આ બોલે છે અને આ બધું કામ કરે છે એને